હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. ચલો ભાઈ, ચાલુ કરીએ. અત્યાર સુધી આપણે 13 માર્કનું ફિનિશ કર્યું છે. 1 માર્કના 4 ક્વેશ્ચન, એક 2 માર્કનો અને એક 3 માર્કનો ક્વેશ્ચન. ચલો ચાલુ કરીએ હવે. આજે એટલે એક 4 માર્કનો ક્વેશ્ચન કરવાનો છે. 4 માર્કની બુકમાં આવી જાઓ. આજે થોડું આગળ વધીએ. આપણે બુકનો આપણે અડધો પેજ પૂરો કર્યો છે અત્યાર સુધી. સ્ટાર્ટ. લખો, સવાલ લખો. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત લખો. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત લખો. હવે જોવાનું છે કે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય અને આર્થિક વિકાસ કોને કહેવાય. આર્થિક વિકાસ તો બચ્ચા જાણતા હે. શું ભાઈ આર્થિક વિકાસ? બોલો ભાઈ, બોલો, બધા જોડે બોલો. આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો. દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થવો. લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. આ બાબતોને આર્થિક વિકાસ કહેવાય છે. આર્થિક વિકાસ ખબર છે, આર્થિક વૃદ્ધિ શું છે એ આપણે જોવાનું છે. બરાબર, એ પ્રમાણે તફાવત બનાવવાનો છે. એટલે એક મુદ્દો લખી દો, મુદ્દા વાઇઝ સમજીએ અને આગળ વધીએ. આપણે લખો, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે. મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે. ચલો, હવે એક હેડિંગ છે, મુદ્દા નંબર 2 જ આપજો અને હેડિંગમાં લખજો વિકાસની પ્રક્રિયાને આધારે. વિકાસની પ્રક્રિયાને આધારે હેડિંગ છે, ડબલ અંડરલાઈન કરજો ભાઈ. હેડિંગ થોડું દેખાવું છે કે હેડિંગવાળું દેખાવું જોઈએ. આમ અલગ પેનથી લખતા નહીં કદી હેડિંગને. અત્યારે તમારી નોટ સારી બનાવવા માટે લખજો, પણ એક્ઝામમાં તો કાળી પેન ચાલતી જ નથી. એના થોડું હેડિંગને બનાવવા માટે શું કરવાનું ભાઈ? 2 અંડરલાઈન કરી દેવાની આમ, અને પછી આમ એરો મારવાનું તો લાગે હેડિંગ છે એમ. અને હેડિંગની આગળ કંઈ લખવાનું નહીં, બીજી લાઈનથી ચાલુ કરવાનું, એક લાઈન છોડીને, તો લાગે કે હેડિંગ દેખાય ટીચરને. શું છે? વિકાસની પ્રક્રિયાને આધારે. ચલો મુદ્દો લખીએ ભાઈ, સમજીએ આપણે. આખું સમજાવું તમને. લખો પહેલાં, આર્થિક વિકાસ એ ગુણાત્મક આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. પરિમાણાત્મક છે. આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક. ચોપડી જોતા રહેજો ભાઈ, કેવી રીતે લખવાનું છે. પરિમાણાત્મક અનલાઈન કરી દો. ગુણાત્મક અને પરિમાણાત્મકની અનલાઈન કરી દો. પેન્સિલ ક્યાં? જો ભાઈ, 10મા ધોરણમાં પેન્સિલ નહીં લાવતા, કેવા માણસ છે. આર્થિક વિકાસ શું છે? ગુણાત્મક છે. અને આર્થિક વૃદ્ધિ શું છે? પરિમાણાત્મક છે. ચલો સમજીએ હવે આને કેવી થશે. આર્થિક વિકાસ તમને ખબર છે. શું આર્થિક વિકાસ ભાઈ? લોકોના રાષ્ટ્રીય આવકમાં, માથાદીઠ આવકમાં, જીવન ધોરણમાં સુધારો થવો. બરાબર. હવે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શું હોય? આર્થિક વિકાસ શું કીધું આપણે? ગુણાત્મક કે પરિમાણાત્મક? ગુણાત્મક. કેમ ગુણાત્મક? કેમ કે જો મેં તમને સમજાવી દઉં કે એક માણસની આવક 100 રૂપિયાથી 200 થશે. બરાબર. આનો ફરક ક્યાં પડશે આપણને? રાષ્ટ્રીય આવકમાં પડશે. રાષ્ટ્રીય આવક વધશે, શું વધશે? માથાદીઠ આવક વધશે. બરાબર.
તો કેવું છે ગુણાત્મક છે કે આના જો એ આ મહેનત કરશે તો રાષ્ટ્રીય આવક વધશે, રાષ્ટ્રીય આવક વધશે તો શું વધશે? માથાદીઠ આવક વધશે. તો કેવું છે આ ગુણાત્મક છે કે એક માણસના જે મહેનતથી શું થાય કે દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થાય છે. તો શું કહેવાય આને? ગુણાત્મક છે. ગુણાત્મક એટલે એકબીજાની મહેનતના કારણે શું થાય છે? રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થાય છે. એટલે શું કહેવાય એને? ગુણાત્મક છે. તો આર્થિક વિકાસ કેવો છે ભાઈ? ગુણાત્મક છે. અને આર્થિક વૃદ્ધિ શું છે? પરિમાણાત્મક છે. પરિણામ કોને કહેવાય? તમારું પરિણામ શું હોય? પરિણામ એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? રિઝલ્ટ. બરાબર. આર્થિક વૃદ્ધિ શું છે કે અગર આર્થિક વિકાસ થશે ને તો શું થશે? આર્થિક વૃદ્ધિ થશે. તો આર્થિક વિકાસનું પરિણામ શું આવશે? આર્થિક વૃદ્ધિ આવશે. શું કહેવાય? જો આર્થિક વિકાસ થયો તો ભાઈ રિઝલ્ટ શું આવ્યું? આર્થિક વૃદ્ધિ. તો આર્થિક વૃદ્ધિ શું છે? આર્થિક વિકાસનું રિઝલ્ટ છે. રિઝલ્ટ એટલે પરિણામ છે. એટલે શું કહેવાય? આર્થિક વૃદ્ધિ એ શું છે? પરિમાણાત્મક છે. તો આર્થિક વિકાસ એ ગુણાત્મક છે. ગુણાત્મક કેમ છે? કેમ કે આપણા બધાની જે મહેનત છે, એક માણસની મહેનત, બે માણસની મહેનત કરતાં લાખો લોકોની મહેનતથી શું થશે? રાષ્ટ્રીય આવક વધશે, રાષ્ટ્રીય આવક વધશે, માથાદીઠ આવક વધશે. એટલે ગુણાત્મક છે. અને આર્થિક વિકાસમાં જો ફેરફાર આવ્યો તેનાથી શું થશે? આર્થિક વૃદ્ધિ થશે. એનું રિઝલ્ટ, મહેનત સારી કરી તો રિઝલ્ટ કેવું આવશે? સારું આવશે. તો શું કહેવું? પરિણામ સારું આવશે. એટલે કેવું? શું કહેવાય? પરિમાણાત્મક છે. સમજ્યા મુદ્દો આખો? આર્થિક વિકાસ એ શું છે? આર્થિક વિકાસ એ ગુણાત્મક છે, આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. ચલો એમાં બીજો ભાઈ આ જ હેડિંગમાં બીજો મુદ્દો આપો. આ જ હેડિંગમાં બીજો મુદ્દો, આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે. પ્રથમ અવસ્થા. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા એટલે પહેલો સ્ટેજ છે, પહેલું લેવલ છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે. અને આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. અને આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. શું છે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા? હમણાં સમજાવ્યું એ કે પહેલા આર્થિક વિકાસ થવો જોઈએ, વૃદ્ધિ થવી જોઈએ. માણસ રાષ્ટ્રીય આવકમાં વધારો થશે, માણસ મહેનત કરશે. પહેલો સ્ટેજ શું? માણસ મહેનત કરશે. એનાથી શું વધશે? રાષ્ટ્રીય આવક. એનાથી શું વધશે? માથાદીઠ આવક. અને માથાદીઠ આવક વધી તો શું વધશે? આર્થિક વૃદ્ધિ જશે. તો પહેલા શું આવ્યું ભાઈ? આર્થિક વિકાસ આવ્યો કે વૃદ્ધિ આવી? પહેલા આવ્યું આર્થિક વિકાસ. પહેલા આર્થિક વિકાસ શું છે? પ્રથમ અવસ્થા છે. અને આર્થિક વિકાસ થાય પછી શું છે? બીજી અવસ્થા કઈ આવશે? આર્થિક વૃદ્ધિ આવશે. તો શું લખાય ભાઈ? જો આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ શું છે? આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. સમજણ પડી ભાઈ? આ બે મુદ્દા શેના આધારે થઈ ગયા? વિકાસની પ્રક્રિયાના આધારે. શું કીધું? સવાલ શું છે કે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત જણાવો. તો આપણે પહેલો મુદ્દો હેડિંગ શું આવ્યો? વિકાસની પ્રક્રિયાને આધારે. કે વિકાસની પ્રક્રિયા એટલે વિકાસ જોવા જઈએ આપણે કે વિકાસ કેવો થાય એની પ્રક્રિયાના આધારે જોવા જઈએ તો આર્થિક વિકાસ અને વૃદ્ધિનો શું તફાવત છે? તો પહેલો મુદ્દો આવ્યો આર્થિક વિકાસ એ શું છે? ગુણાત્મક છે અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. બીજો મુદ્દો આવ્યો આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. થઈ ગયું મોઢે? તમે લગાવીને મોઢે કરતો 2 મિનિટ આપું તમને, પછી બોલીએ આપણે બધા અને પોઈન્ટ ટેબલમાં આગળ વધીએ. પોઈન્ટ ટેબલ લખાઈ દેજો ભાઈ. યાદ છે? સર હા લખો. રોહિત 50, નંબર 1 છે. હા રોહિત 50, પ્રેમ 49, પછી મોહિત 48, સંજય 40, મિતેશ 23. ઓકે 2 મિનિટ ફટાફટ. બહુ સહેલા મુદ્દા છે.
ચલો ભાઈ રેડી છો? બોલો ભાઈ પહેલા હેડિંગ બોલજો. પહેલો મુદ્દો, બીજો મુદ્દો, 3 બોલવાનું છે. પહેલા હેડિંગ, પહેલો મુદ્દો, બીજો મુદ્દો. સ્ટાર્ટ. પ્રેમ. આર્થિક પ્રેમ. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત નીચે મુજબ જોવા મળે છે. વિકાસની પ્રક્રિયાના આધારે આર્થિક વિકાસ એ ગુણાત્મક છે અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે અને આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. વેરી ગુડ. 10/10. બોલો રોહિત. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત નીચે પ્રમાણે છે. આ વિકાસની પ્રક્રિયાને આધારે આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે અને આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. બરાબર છે, એકદમ પરફેક્ટ છે. પરિમાણાત્મક કે પરિણામાત્મક નહીં, પરિમાણાત્મક. એમ તો પરિણામ જ આપણે બોલી શકીએ, પણ લખાય કેવું? પરિમાણાત્મક. બોલીમાં ચાલે, બોલીમાં પરિણાત્મક છે ચાલે, પણ લખવામાં ધ્યાન રાખજો પરિમા આવે છે પહેલા. હા ભાઈ મોહિત. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેની મુખ્ય તફાવતો નીચે પ્રમાણે છે. આર્થિક વૃદ્ધિ એ આર્થિક પેલો હેડિંગ તો બોલો. હેડિંગ શું હતો? આર્થિક વૃદ્ધિ વિકાસની પ્રક્રિયાને આધારે. બોલો. આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ એ ગુણાત્મક છે અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે અને આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસની પછીની અવસ્થા છે. હેડિંગ ભૂલી ગયા હતા ભાઈ. રોહિત 10, પ્રેમ 10, મોહિત 8, સંજય અને મિતેશ. બોલો ભાઈ. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેની મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે. આર્થિક પ્રક્રિયા આર્થિક વિકાસની પ્રક્રિયાને આધારે. વિકાસ યાદ રાખો. વિકાસ. આજે વિકાસ નામનો છોકરો ફેમસ થઈ ગયો છે. વિકાસની પ્રક્રિયા. અરે હેડિંગ બોલ. વિકાસની પ્રક્રિયાને આધારે. વિકાસની પ્રક્રિયાને આધારે આર્થિક પ્રેશર કેમ લઈ લો છો યાર? આમ ઈઝી બોલે યાર. કેટલું ઈઝી છે. આર્થિક વિકાસ એ ગુણાત્મક છે અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે અને આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. ઈઝી છે. બોલ પાછું ચલ. વિકાસ પછીની અવસ્થા આર્થિક વૃદ્ધિ એ ગુણાત્મક છે. આર્થિક વિકાસ ગુણાત્મક છે મારા ભાઈ. વિકાસ એ ગુણાત્મક છે અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. આર્થિક વૃદ્ધિ વિકાસ આર્થિક વિકાસ એ કરો તમારે થોડી મહેનત કરવાની વધારે જરૂર છે. વાંધો નહીં. બોલો ભાઈ સંજયભાઈ. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિની તફાવતો નીચે મુજબ છે. મુખ્ય તફાવત નીચે મુજબ છે. વિકાસના પરિણામોના આધારે. પ્રક્રિયાને આધારે. બોલો. આર્થિક વિકાસ એ આર્થિક વિકાસ ગુણાત્મક છે. આર્થિક વિકાસ એ ગુણાત્મક છે અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. આર્થિક વિકાસ પ્રથમ અવસ્થા છે જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. વેરી ગુડ. થોડું ભૂલ પડી, એના પર 1 પોઈન્ટ કપાશે. સંજય 9 અને આ ભાઈ તો કંઈ બોલ્યા જ નતા. 0. ચલો ભાઈ આગળ લખો. હવે હેડિંગ થઈ ગયું ને? આમ ક્લાસમાં તો રેડી થઈ જાય છે ઘણું બધું. તો હવે લખો હેડિંગ. હવે અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે. અર્થતંત્રમાં થતા
પરિવર્તનને આધારે અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે થોડું હેડિંગને બનાવો સુશોભિત. ચલો એમાં લખો. હવે પહેલો એમાં મુદ્દો લખો. અર્થતંત્રમાં થતા નવા સંશોધનને આધારે અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં થતો વધારો. જોડની ખાસ ધ્યાન રાખજો મારા ભાઈઓ બહેનો. ઉત્પાદનોમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. એ આર્થિક વિકાસ છે. લખો. પાછું બોલું છું. અર્થતંત્રમાં થતા નવા સંશોધનના આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. બરાબર. અર્થતંત્ર એટલે બજારમાં એટલે જે બી અર્થતંત્ર એટલે જે બજારમાં ચાલે છે એમાં શું થાય છે? નવી સંશોધન એટલે નવી શોધ થાય. બરાબર છે. તમે વિચારો ભાઈ, આજે પહેલાં જમાનામાં મશીનો હતા. કોઈ બી ઇન્ડસ્ટ્રી વિચારો ને કે આપણે જોવા જઈએ તો કે ખેતીનું જોઈ લઈએ આપણે કે જ્યારે ખેતી કરતા પહેલાં જમાનામાં શું કરતા ભાઈ? શેનાથી ખેતર ખેડતા? બળદ વડે ખેતર ખેડતા. કેટલા દિવસ લાગતા? પછી પાક શું નાખતા ભાઈ? જાતે બી નાખતા. પછી શું કરતા? પાણી છાંટવા જાતે છાંટતા. પાણી ડોલ ભરી છાંટતા. કેવી રીતે છાંટતા? આમાં પાણી છાંટતા ભાઈ. પછી શું કરતા? પાક ઉગે જાતે કાપવા જતા કુહાડીથી. પછી શું કરતા? એને ભાઈ પાકમાં જે હોય પાકમાં શું કરવું પડે? બી કાઢવા પડે. તો એને ભાઈ જાતે હાથથી જ કરતા. પછાડીને કાઢતા. બી નીકળે. પછી એને શું કરવું? સાફ કરવા બેસતા ભાઈ. પેલી થાળી લઈને એમાં સાફ કરતા ભાઈ. કાંકરા બહાર કાઢે. કેટલી લાંબી પ્રોસેસ હતી. હવે જે ટેકનોલોજી નવી આવી છે, નવા મશીન શોધાયા છે, તો શું હોય છે ભાઈ? ખેતર ખેડવા માટે શું છે? મશીનો છે. અમેરિકામાં તો ખેતર કેવી રીતે ખેડે ખબર છે? ખેતર ખેડવા માટે અલગ એવા મશીનો, મોટા મશીનો છે એમ કે એક કલાકમાં તો આખા મોટા હેક્ટર જમીન ખેતર ખેડાઈ જાય એવા મશીન છે. અને એ બી ઓટોમેટિક રિમોટ કંટ્રોલથી. ખેડૂતો રિમોટ કંટ્રોલ ચલાવવાનું એનું ખેતર ખેડાય આખું. અને ત્યાં જે સિંચાઈ, પહેલાં જમાનામાં સિંચાઈ કેવી રીતે? પાણી ડોલો વળીને વેળવું પડતું. હવે શું આપણે ત્યાં તો કેવી આવી ગઈ? ટપક સિંચાઈ પદ્ધતિ, નળ આવી ગયા છે, આ સિસ્ટમ આવી ગઈ છે. અમેરિકામાં તો એક ખેતરમાં હેલિકોપ્ટર વડે પાણી છટાય. જમીન એટલી મોટી હોય છે ને હેલિકોપ્ટરથી પાણી છાંટવામાં આવે. વિચાર, જેમ વરસાદ થતો કેવો હોય એમ કૃત્રિમ વરસાદ કરે ત્યાં. એવું છે ત્યાં સિસ્ટમ બધી. તો શું આવ્યું ભાઈ? સંશોધનો થયા, ટેકનોલોજી આવી તો થયું. હવે બીજ સાફ કરવા માટે બી અલગ મશીન હોય કે બીજ શું થાય એનાથી. આપણે 8મા ધોરણમાં તમારે આવ્યા હશે. 8મા ધોરણમાં બધી સિસ્ટમ આવી હતી. નવા હતા ને મશીનો હતા ભાઈ. યાદ છે કોઈને? બધા મશીનો બહુ બધા મશીન નામ આવ્યા હતા કે એનાથી શું થતી? ખેતી થતી હતી. બરાબર છે. તો હવે જમાનામાં શું આવી ગયું છે? મશીનો દ્વારા થાય છે. ત્યાંથી શું થયું ભાઈ? આર્થિક ટાઈમ બચ્યો. જે ખેડૂતો જે કે 6 મહિનામાં ખેતી કરતા હતા એ લોકો હવે 1 મહિનામાં પતાવી દે છે બધું. ત્યાં શું થયો કહેવાય? ખેડૂતનો આર્થિક વિકાસ થયો કહેવાય. તો શું કીધું કે અર્થતંત્રમાં થતા નવા સંશોધનો એટલે ખેતી, અર્થતંત્ર એટલે ખેતી એ શું છે? એક જાતનું અર્થતંત્ર છે. એમાં થતા નવા સંશોધનો એટલે શું શોધાયા? મશીન શોધાયા. એના આધારે ઉત્પાદનમાં થતો વધારો કે જે વસ્તુ જેમાં ખેડૂત 6 મહિનામાં જેટલું ઉત્પાદન કરતો ને એ ક્યાં કરે છે ભાઈ? 1 મહિનામાં કરે છે. તો વિચારો 5 મહિના શું રહ્યા એની જોડે ખાલી રહ્યા, તેમાં શું કરશે? બીજો પાક ઉગાડશે. જ્યારે કોઈ બટાકાની ખેતી 6 મહિના સુધી કરે, એ બટાકા 1 મહિનામાં ઉગી જાય તો બીજા મહિના શું કરે? ડુંગળી ઉગાડે, પછી ગાજર ઉગાડે. એ ફાયદો થયો. શું થયું? ઉત્પાદનમાં શું થયો? વધારો થયો. આ શું છે? જે ઉત્પાદનમાં વધારો થાય એને શું કહેવાય? આર્થિક વિકાસ કહે છે. બીજા મુદ્દામાં આવી જાઓ. અને પછીનો મુદ્દો, દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં, દાખલા તરીકે ખેતી, ભાઈ જોડણીવાળા, આમાં ટેન્શનવાળા ભાઈ જોડણીમાં ધ્યાન રાખજો. ખેતી ક્ષેત્રમાં ઘઉં ખબર છે ને? ઘઉં, હા, કોઈએ ઘઉં જોયા નહીં ભાઈ?
ઘઉં, અલ્પવિરામ ડાંગર. ડાંગર જોયા ભાઈ? નહીં જોયા? ઘઉં, ડાંગર જેવા પાકમાં નવા બિયારણોની બિયારણ એટલે બીજ. પહેલાંના જમાનામાં બીજ એવા ક્વોલિટી આવતા બરાબર પાક થતો નહોતો. હવે એના બીજ કેવા હોય છે? આપણે ફેક્ટરીમાં બનાવેલા બીજ હોય છે કે જે બીજ કેમાં રસાયણવાળા હોય છે, જેમાં પાક કેવો એકદમ સારો થાય એમ. નવા નવા બિયારણોની શોધ થતાં ઉત્પાદનમાં વધારો થયો છે. આ બાબત આર્થિક વિકાસ દર્શાવે છે. એમાં લખજો, આ બાબત આર્થિક વિકાસ દર્શાવે છે. શું થયું ભાઈ? ખેતી ક્ષેત્રમાં ઘઉં અને ડાંગરમાં શું થયું ભાઈ? બિયારણોમાં નવી નવી શોધ થઈ. એમાં કારણે શું થયું ભાઈ? ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. આ બાબત શું દર્શાવે છે? આર્થિક વિકાસ. ચલો, આર્થિક વિકાસ શું છે? ગુણાત્મક છે. તો આપણે બિયારણની શોધથી શું પરિણામ આવ્યું? ઉત્પાદનમાં વધારો થયો. તો શું થયું? આનું ગુણાત્મક થયું. અહીંયા આ લોકોએ શોધ કરી અને પેલામાં શું થઈ ગયું? વધારો આવી ગયો. આની હવે વૃદ્ધિ શું થશે એ જોઈએ આપણે. નવો મુદ્દો લખો. આનું પરિણામ શું આવ્યું? પેલું ગુણાત્મક છે, આ પરિણામ છે. પરિણામ શું આવ્યું એ જોઈએ હવે. લખો. બીજી તરફ ખેતીલાયક જમીનમાં વધારો થવાથી ઉત્પાદનમાં વધારો થયો. બીજી તરફ ખેતીલાયક જમીનમાં વધારો થવાથી ઉત્પાદનમાં વધારો થયો. તેને આર્થિક વૃદ્ધિ કહે છે. બરાબર. શું કીધું હતું કે ગુણાત્મક શું થયું કે ભાઈ ખેડૂતના 6 મહિનામાંથી કેટલા મહિનામાં આવી ગયો? એક મહિનામાં. એનું પરિણામ શું આવ્યું કે તેને જે એક પાકમાં 6 મહિના રોકાઈ રહેતું હતું, બરાબર, આખું ખેતર, હવે શું થયું? 5 મહિના શું થઈ ગયો? ખેતીલાયક જમીન ફ્રી થઈ ગઈ. થઈ કે નહીં થઈ? 5 મહિના માટે એને જમીન શું થઈ ગઈ? એના માટે અવેલેબલ રહી ગઈ. તેમાં શું કરી શકે છે? કંઈ બી કરી શકે છે. તો ખેતીલાયક જમીનમાં શું થયો? વધારો થયો. અને એમાં શું થયું? ઉત્પાદન વધવા લાગ્યું. એને શું કહેવાય? આર્થિક વૃદ્ધિ. આ પરિણામ આવ્યું. પેલું શું થયું? ગુણાત્મક શું થયું? એક બીજ શોધાયા, બીજમાંથી શું થયું? અને ફટાફટ પાક, જે પાકનો ઉગતા 6 મહિના લાગતા હતા, એ પાક એવા બીજ લાયા કે એ પાક કેટલા? 1 મહિનામાં ઉગી જાય. તો 1 મહિનામાં ઉગવા લાગ્યો. એના પરિણામ શું આવ્યું? 5 મહિના ખેતીલાયક જમીન ફ્રી થઈ ગઈ. ખેતીલાયક જમીનમાં વધારો થઈ ગયો અને એના કારણે શું થયું ભાઈ? આર્થિક વૃદ્ધિ થઈ ગઈ. સમજ્યા? 3 મુદ્દા થયા ને આમાં. જોઈ લો, આગળના 3 મુદ્દા જે છે એ કરવાના. 3 એટલે હેડિંગ અને 2 મુદ્દા, અને આમાં હેડિંગ અને 3 મુદ્દા સાથે બોલવાના છે. હવે સ્ટાર્ટ. 5 મિનિટ આપું છું, કરી લો.
तेरा दर्द न जाने चलो શરૂ કરીએ હળ બંધ કરી દો જેવું ભાવે એવું કંઈ વાંધો નહીં બોલશો એ બહુ સારું છે તું વાંચ ભાઈ વાંચો તમે બંધ તો ચલો સંજય સ્ટાર્ટ પહેલેથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેના મુખ્ય તફાવતો નીચે મુજબ છે. વેરી ગુડ. વિકાસના થતા પરિવર્તન વિકાસમાં પ્રમાણના વિકાસની પ્રક્રિયાને આધારે આર્થિક વિકાસના ગુણાત્મક આર્થિક વિકાસ એ ગુણાત્મક છે. આર્થિક વિકાસ એ ગુણાત્મક છે જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસના પછીનું અવસ્થા છે. બીજો હેડિંગ અર્થતંત્રના થતા પરિવર્તનોના આધારે. વેરી ગુડ.
અર્થતંત્રના અર્થતંત્રમાં થતા નવા અર્થતંત્રમાં થતા નવા સંશોધન ધનોના આધારે સંશોધનોના આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. અને દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં ઘઉં, જુવાર જેવા પાકોને બિયારણોની શોધ તથા શું થયું? ઉત્પાદનમાં વધારો થયો. એ શું છે? આર્થિક વિકાસ દર્શાવે છે. પછી બીજી તરફ ખેતીલાયક જમીનમાં વધારો થવાથી શું થયું ભાઈ? ખેતી ઉત્પાદનમાં વધારો થયો તે શું બતાવે? આર્થિક વૃદ્ધિ બતાવે છે. ચલો બોલો રોહિત. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે. આર્થિક પ્રક્રિયા વિકાસની પ્રક્રિયાને આર્થિક નહીં આવતો. વિકાસની પ્રક્રિયાને આધારે આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે અને આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં વધારો થયો છે તેને આર્થિક વિકાસ કહે છે. દાતા ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા બિયારણોમાં નવા બિયારણોની સંશોધન થતા તેથી તેના પાકમાં ઉત્પાદનમાં વધારો થયો છે તેને આર્થિક વિકાસ કહે છે. બીજી તરફ ખેતીલાયક જમીનમાં ઉત્પાદનમાં વધારો થવાથી ઉત્પાદનમાં વધારો થયો છે તેને આર્થિક વૃદ્ધિ કહે છે. વેરી ગુડ બોલો પ્રેમ. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત નીચે મુજબ છે. વિકાસની પ્રક્રિયાના આધારે આર્થિક વિકાસ એ ગુણાત્મક છે અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે અને આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસની પછીની અવસ્થા છે. પછી અર્થતંત્રના પરિવર્તનોના આધારે અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં વધારો થયો છે તેને આર્થિક વિકાસ કહે છે. દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં ઘઉં અને ડાંગર જેવા પાકોમાં નવા બિયારણોની શોધથી ઉત્પાદનમાં વધારો થયો છે તેથી તે બાબત આર્થિક વિકાસ દર્શાવે છે. પછી બીજી તરફ ઉત્પાદન લાયક જમીન ખેતીલાયક જમીન બીજી તરફ ખેતીલાયક જમીનમાં વધારો થવાથી ઉત્પાદનમાં વધારો થયો છે તે બાબત તેને આર્થિક વૃદ્ધિ કહે છે. બોલો મહિત. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસમાં વચ્ચે મુખ્ય તફાવતો નીચે પ્રમાણે છે. વિકાસની પ્રક્રિયાને આધારે આર્થિક વિકાસ એ ગુણાત્મક છે અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે અને આર્થિક વૃદ્ધિ એ તેના આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. અર્થતંત્રમાં થતા પરિવર્તન અર્થતંત્રમાં નવા સંશોધનને કારણે ઉત્પાદનમાં વધારો થયો છે. આ બાબતને આર્થિક વિકાસ કહે છે. આર્થિક ઉત્પાદનમાં થતો દાખલા તરીકે ઘઉં, ડાંગર જેવા પાકો ખેતી ક્ષેત્રમાં ઘઉં અને ડાંગર જેવા નવા બિયારણોનો શોધ થતા તેમાં ઉત્પાદનમાં વધારો થયો છે. આ બાબત આર્થિક વિકાસ દર્શાવે છે. બીજી તરફ નવા સંશોધનનું ખેતીલાયક જમીનમાં વધારો થયો છે. આર્થિક ઉત્પાદનમાં વધારો થયો છે તેથી તે શું દર્શાવે? આર્થિક વૃદ્ધિ થાય છે. વેરી ગુડ ભાઈ.
રોહિતને મસ્ત બોલ્યો 10, પ્રેમ મસ્ત બોલ્યો 10, મોહિતને થોડી ભૂલ પડી 9, સંજય તો થોડું વધારે ભૂલ પડી 8. મિતેશ કરે છે હજી તૈયારી, વાંધો નહીં. ચલો ભાઈ આવી જાઓ હવે ત્રીજો હેડિંગ, વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. વિકસિત અને વિકાસશીલ, વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. દેશોના સંદર્ભમાં, સંદર્ભ એટલે એને જોઈને એમ. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. હેડિંગ છે થોડું બતાવજો હેડિંગને અલગથી. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. ચલો કહો એમાં પહેલું સંદર્ભમાં એટલે એની બાબતમાં એમ, એને લઈને એને જોઈને એમ. ચલો લખો, વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ, વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. એકદમ સહેલો, કંઈ આવ્યું જ નહીં આમાં તો. શું છે? વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં હેડિંગ હતું અને એનું એ આવ્યું, વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે. એ સમજાવવા જેવું નથી. ચોપડીમાં લખ્યું મેં લખાઈ કાઢ્યું, આપણે ચોપડી બેઠી ઉતારવાની છે મગજમાં. નવો મુદ્દો લખો હવે, વિકસિત દેશોની, વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં, વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય. એ આર્થિક વૃદ્ધિ કહેવાય. શું કહેવાય ભાઈ? વિકસિત દેશોની રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય તમને ખબર જ છે ભાઈ, રાષ્ટ્રીય કોને કહેવાય ભાઈ? દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવાય ભાઈ. તો વિકસિત દેશોની, બરાબર છે, એમની જો રાષ્ટ્રીય આવક, હવે વિકસિત દેશ કોને કહેવાય એના માટે આગળથી આગળ આખું આવવાનું છે. ક્વેશ્ચન 4 માર્કનો આવવાનો છે, વિકસિત દેશ કોને કહેવાય, વિકાસશીલ કોને એ પણ આવવાનું છે. અત્યારે પૂરું તમને સમજાય દઉં, વિકસિત કોને કહેવાય કે જે લોકોએ વિકાસ કરી દીધો છે, જે લોકોએ વિકાસ કરીને બેઠા છે, જે લોકો અમીર છે પહેલાં દેશો, જેમ કે ચીન, અમેરિકા, રશિયા, ઇંગ્લેન્ડ, એ બધા કેવા છે? વિકસિત છે બધી બાબતમાં. આજે સ્પોર્ટ્સમાં લો તો વિકસિત છે. આપણે સ્પોર્ટ્સમાં કેવું હોય છે કે સ્પોર્ટ્સમાં તમને સ્પોર્ટ્સ વધારે ખબર હોય, ક્રિકેટ જોયું હશે તમે લોકોએ કે ક્રિકેટમાં આપણે જો પ્રેક્ટિસ કરવા માટે વોર્મઅપ કરે ને, ખબર એક નેટ્સ હોય છે, નેટની અંદર પ્રેક્ટિસ કરતા હોય છે, તો એમાં સામેથી બોલ નાખવા પડે એક જણે. અને વિકસિત દેશમાં કેવું હોય, જે અમેરિકા છે ને એ બધા મશીન હોય, મશીન બોલ નાખે, એમાં સ્પીડ નાખે 140 સ્પીડ, 120ની સ્પીડ, બોલ સ્પિન નાખવો છે, ફાસ્ટ નાખવો છે, મશીન નક્કી કરે ભાઈ, મશીનથી બોલ આવે. આપણે કેવું એક માણસ રાખવો પડે પગાર ઉપર, ને નાખ કરે બોલ, એમાં ખબર ના હોય કઈ સ્પીડથી બોલ નાખે છે, બરાબર છે. પછી એવું જો ટેનિસમાં બી જો અહીંયા તો કોઈ ટેનિસ રમવાનો કોચ રાખવા પડે, ત્યાં કોચ વોચ ના હોય, બોલ નાખવા માટે મશીનો જ હોય ભાઈ. અત્યારે બોલ ભરવા માટે ત્યાં આપણે બોલ પીકર રાખવા પડે કે બોલ ભાઈ નાખે ડોલમાં, ત્યાં શું હોય, ડોલ બોલ ના હોય, મશીન જ બોલ ભેગા કરી દે. તો આ એ દેશ કેવા કહેવાય? આ તો સ્પોર્ટ્સની વાત કરી, હવે હોસ્પિટલની વાત કરીએ આપણે. આપણે કોરોના ચાલે છે અત્યારે આપણી ત્યાં હોસ્પિટલ ભાઈ ઓક્સિજનના માસ્ક બી એટલે ઓછા પડે છે, ઓક્સિજનના મશીન નથી ત્યાં. તો ભાઈ મશીન જ એવા મોટા મોટા બનાવ્યા છે કે એક મોટું મશીન હોય, આખી હોસ્પિટલમાં બધાને ઓક્સિજન પહોંચી વળે, બરાબર છે. ત્યાં આપણે જો આપણા હોસ્પિટલ, ગવર્મેન્ટ હોસ્પિટલમાં શું હોય છે કે ભાઈ લોકોને લઈ જવા હોય ને, કે પહેલે માળથી છઠ્ઠે માળ લઈ જવાનો હોય દર્દીને, બરાબર, તો શેમાં લઈ જવાના? સ્ટ્રેચરમાં લઈ જવાના, ખુરશીમાં લઈ જવાના. ત્યાં ખુરશી નહીં, આપણે લઈ જવું પડે ધક્કો મારી મેન. ત્યાં તો શું લિફ્ટ હોય એવી ઓટોમેટિક, ત્યાં એકવાર બેસાડ્યા લિફ્ટ ઓટોમેટિક પહોંચાડીને આવે છઠ્ઠા માળે. રેલગાડીમાં પાટા કેવો હોય, ત્યાં તો હોસ્પિટલમાં રેલગાડીમાં પાટા હોય કે દર્દીએ મસ્ત સુવાનું હોય ખુરશીમાં, એ પાટા ઉપર જાય આરામથી ધીમે ધીમે, ખબર બી ના પડે ચાલે છે ખુરશી, છઠ્ઠે માળે પહોંચી જાય. તો એ કયા દેશ છે? વિકસિત દેશ છે, કે જોડે ટેકનોલોજી છે, ટેકનોલોજીનો એવો ઉપયોગ કર્યો છે ને કે એ લોકો અમીર બની ગયા.
તો આપણે કેવા દેશ છીએ? વિકાસશીલ છીએ. વિકાસશીલ એટલે આપણે એ તરફ જઈ રહ્યા છીએ, આપણે બી નવીન ટેકનોલોજી લાવી રહ્યા છીએ. વ્યવહારની વાત કરી દઈએ. આપણે ત્યાં શરૂઆતમાં આગગાડી હતી, આપણે ડેવલપમેન્ટ કરી શું આવ્યું? ઇલેક્ટ્રિક ચાલતી ટ્રેનો આવી, ડીઝલથી ચાલતી ટ્રેનો આવી. હવે કેવી આવી? મેટ્રો ટ્રેન. ધીમે ધીમે આપણે એક સમયે 110 કે 120ની સ્પીડે ચાલતી ટ્રેનો હતી, હવે ડાયરેક્ટ 360ની સ્પીડે ચાલતી ટ્રેન મેટ્રો ટ્રેન ચાલે છે. બરાબર છે. પછી આવશે કઈ ટ્રેન આવશે? બુલેટ ટ્રેન આવશે. તાજી તો આપણે મેટ્રો બી હજી ખાલી 3-4 રાજ્યોમાં જ છે. દિલ્હી, મુંબઈ અને અમદાવાદમાં હવે આવી રહી છે. 3-4 રાજ્યોમાં જ છે. પણ વિકસિત દેશોમાં તો આજથી 10-15 વર્ષ પહેલાં જ આવી ચૂકી છે. અને એ લોકો તો હવે બુલેટ ટ્રેન આવી ગઈ એ લોકોની. બુલેટ ટ્રેન એટલે 700ની સ્પીડે ચાલે. આપણે ખાલી આમ નજર આંખ પલકાઈએ ત્યારે ટ્રેન જતી રહે, એટલી સ્પીડ. અને અંદર બેઠા લોકોને ખબર બી ના પડે ટ્રેન ચાલે છે, એટલી ફાસ્ટ સ્પીડ. તો વાહન વ્યવહાર કેટલું ફાસ્ટ થઈ જશે કે પ્લેનથી સ્પીડ તો ટ્રેનની હશે. બરાબર છે. એ બુલેટ ટ્રેન આવતા આવતા આપણે તો ભાઈ હજી 100 વર્ષ લાગી જશે. એટલે આપણે કેવા છીએ? વિકાસશીલ છીએ. આપણે એ તરફ જઈ રહ્યા છીએ. પણ કેવી સ્પીડે? હોલે હોલે કછુઆ સ્પીડ થઈ જશે. અને પેલા લોકો તો ભાઈ પહોંચી ગયા છે, પહોંચીને બેઠા છે ને હજી ડેવલપમેન્ટ કરે છે. બીજું જોવા જઈએ તો બીજું તમને કહું, મોબાઈલ સેક્ટરમાં આપણે ત્યાં હજી ખાલી એક જ કંપની છે બસ, માઇક્રોમેક્સ. અને બહારના દેશો ભરીને કંપનીઓ ડેવલપમેન્ટ લાવતા જ જાય. વિવો જોઈ લો, ઓપ્પો જોઈ લો, કોઈ બી જોઈ લો. આજે જે પહેલું હતું નોકિયા, એ બી બહારની કંપની હતી. એ લોકો તો મોબાઈલ તો બનાવી ચૂક્યા છે ને મોબાઈલમાં ડેવલપમેન્ટ લાવતા જ જાય છે. એપલ જોઈ લો, એપલ બી ક્યાંની છે? અમેરિકન કંપની છે ભાઈ. ડેવલપમેન્ટ લાવતા જાય છે મોટા. અને આપણે તો હજી એક નાનો મોબાઈલ બી હજી હવે બનાવીએ છીએ આપણે તો, કે ભાઈ માઇક્રોમેક્સ પેલી કંપની છે, માઇક્રોમેક્સનો ડબલું આવે છે એકદમ ઘટિયા એકદમ. મોબાઈલ લઈએ તો પૈસા જાય વેસ્ટ. એ આપણી ઇન્ડિયાની કંપની છે. એ બધું છોડો ભાઈ. વોટ્સએપ ક્યાંનું છે? બહારનું જ છે ભાઈ. એ બધું શું આવે? આપણે આવીએ છીએ એ તરફ. આપણે બી વોટ્સએપ જેવું આપણે બી મેસેન્જર બનાવવાનું ચાલુ કર્યું. હાઈક આપણું ઇન્ડિયાનું છે, હાઈક. પણ વોટ્સએપ જેવું ફેસિલિટી નથી. હાઈક ઇન્ડિયાનું છે, આપણે બનાવવાનું ટ્રાય કરીએ છીએ. ખબર પડી? તો આ બધું શું થયું? એ બધા દેશો કેવા છે? વિકસિત. આ બધો બનાવી ચૂક્યા છે. અને આપણે શું કરીએ છીએ? એમની શું મારીએ છીએ? કોપી મારીએ છીએ. કે એ લોકો બનાવ્યું અને આપણે શું કરીએ? એ તરફ જવાનો ટ્રાય કરીએ છીએ. તો એ છે લીડર. અને આપણે શું છે? એમની લાઈનમાં જઈએ છીએ. તો જે લાઈનમાં ચાલે એને કેવા દેશ કહેવાય? વિકાસશીલ. અને જે લીડર છે, જે કરી ચૂક્યા એને કેવા દેશ કહેવાય? વિકસિત. ખબર પડી? આ બધી પ્રવચન પાછું આપીશ જ્યારે મોટો ક્વેશ્ચન આવશે. અત્યારે તમને એક મુદ્દો આવ્યો એટલે સમજાઈ કાઢ્યું કે વિકસિત કોને કહેવાય અને વિકાસશીલ કોને કહેવાય. ખબર પડી ગઈ? શું તમે લખ્યો મુદ્દો? વિકસિત દેશની પહેલો તો આવકમાં થતો વધારો. વિકસિત દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ શું છે? આર્થિક વૃદ્ધિ. તો જ્યારે વિકસિત દેશ તો ઓલરેડી રાષ્ટ્રીય આવક તો બહુ જ છે. જે ટોપ 50માં દેશો છે, આપણે ટોપ 50માં નથી ભાઈ, 50 દેશમાં નહીં આવતા આપણે, પછી છે આપણે. જે ટોપ 50માં દેશો છે, હવે એ લોકો રાષ્ટ્રીયમાં ઓર વધારો થાય તો એને શું કહેવાય? આર્થિક વૃદ્ધિ કહેવાય ભાઈ. વૃદ્ધિ. આમાં શું થયું? થોડું ઊંધું થઈ ગયું. પેલા બધા બે મુદ્દામાં શું આર્થિક વિકાસ પહેલાં આવતું હતું, વૃદ્ધિ પછી આવતું હતું. આમાં વૃદ્ધિ પહેલાં લખી કાઢ્યું આપણે, ચોપડીમાં છે એટલે ભાઈ. તો વિકસિત દેશો બી આગળ વધે, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એને શું કહેવાય? આર્થિક વૃદ્ધિ. અને આપણા જેવા વિકાસશીલ દેશો આગળ વધે તેને શું કહેવાય? આર્થિક વિકાસ કહેવાય. લખો નવો મુદ્દો. વિકાસશીલ. નવો મુદ્દો. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ શું કહેવાય? આર્થિક વિકાસ કહેવાય. આર્થિક વિકાસ કહેવાય. બસ આ થઈ ગયો તમારો કેટલા માર્કનો ક્વેશ્ચન? 4 માર્ક. કેટલા મુદ્દા થયા ટોટલ? આ પેલા એડિંગ છે એમ કરીને 12 એટલે 9 મુદ્દા કહેવાય. કોઈ વાંધો નહીં. આપણે જે સ્ટાઇલથી કરીએ છીએ એ સ્ટાઇલથી જ કરજો. ઘરે બી એક એક મુદ્દાને લેજો, એક એક ટોપિકને લેજો અને પછી મોઢે કરજો, થઈ જશે. ચાલો આના પછી નાના ક્વેશ્ચન લખી દઈએ. આ 4 માર્કનું થયું. આજે 8 માર્ક કરવાનું ટ્રાય કરી. પહેલા દિવસે આપણે 6 માર્કનું કર્યું, કાલે 7 માર્કનું કર્યું, આજે ટ્રાય કરીએ 8 માર્કનું થાય. ચલો ભાઈ 1 માર્કની બુકમાં આવી જાઓ. એમાં લખો આર્થિક વિકાસ એ
આર્થિક વિકાસ એ ગુણાત્મક, આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ ખાલી જગ્યા છે પરિમાણાત્મક. વેરી ગુડ. આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ ખાલી જગ્યા છે. જવાબમાં લખી દો પરિમાણાત્મક. પરિમાણાત્મક. જોડની ખાસ ધ્યાન રાખજો મારા ભાઈઓ બહેનો. મોટો કર્યો તો આવડી જ જાય. ચલો આગળ વધીએ. આર્થિક વૃદ્ધિ એ ખાલી જગ્યા વિકાસ પછીની અવસ્થા છે. આર્થિક વિકાસ. હા, આર્થિક વૃદ્ધિ એ ખાલી જગ્યા વિકાસ પછીની અવસ્થા છે. કઈ ભાઈ? આર્થિક વિકાસની. આર્થિક વૃદ્ધિ એ ખાલી જગ્યા વિકાસ પછીની અવસ્થા છે. આર્થિક, હા આર્થિક વિકાસ તો આવી ગયો ને, ઓનલી આર્થિક લખી દો. પછી લખો ખાલી જગ્યા દેશની રાષ્ટ્રીય આવકમાં, ખાલી જગ્યા દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ, ખાલી જગ્યા દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય. વિકસિત આવડી. ખાલી જગ્યા દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય. ખાલી જગ્યા દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય. કયો ભાઈ? વિકસિત થઈ ચૂક્યા છે એ લોકો તો એમના. વિકસિત નહીં ભાઈ, વિકસિત. ક્યાં લખ્યું મેં? આ રીજો વિકસિત. વિકસિત. ચલો છેલ્લો લખી દો. ખાલી જગ્યા દેશોની રાષ્ટ્રીય આવકમાં, ખાલી જગ્યા દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય. વિકાસશીલ. ખાલી જગ્યા દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય. વિકાસ. વૃદ્ધિ તો પહેલા આવી ગયું ને ભાઈ. વૃદ્ધિ કોને કહેવાય? વિકસિત. વિકાસ કોને કહેવાય? વિકાસશીલ. જોડી બનાવી દેજો ભાઈ. હવે ભાઈ વિકાસશીલ જોડી દેજો ભાઈ. વિકાસ પછી શીલ. વિકાસશીલ. કેટલા લખ્યા ભાઈ? 1 માર્કના છે 4 લખ્યા. 1 માર્કના થઈ ગયા 4 અને 4 માર્કનો મોટો 8 માર્કનું આજે કર્યું તો 13 ને 8 21 માર્કનું કાલે એક્ઝામ રહેશે. પહેલાં 6 થી હતી પછી 13ની આવી, હવે 21. ઓકે, તૈયારી કરજો. 4 માર્કનો મુદ્દો પાક્કા કરજો કે 4 માર્કનો એક જ સવાલ કરાયો છે આપણે. ધીમે ધીમે સ્પીડ વધારશું. અત્યારે તો આ સ્પીડ બરાબર છે. ચલો મળીએ છીએ કાલે એ ટેસ્ટમાં 21 માર્કની. અને કાલે પછી આગળ વધશું. એક મોટો ક્વેશ્ચન બીજો 4 માર્કનો કાલે જે હતું ને વિકસિત અને વિકાસશીલ, એમાં ઘૂસશું આપણે. કાલે આપણે વિકાસશીલ દેશોનું ભરીને જોઈશું. આપણા દેશ જોઈશું. આપણે વિકાસશીલ છીએ ને, તો આપણે કેમ વિકાસશીલ છીએ, આપણે કેમ આગળ નહીં વધતા, આપણે એનું વિષય જોઈશું આપણે. ઠીક છે, ચલો કાલે મળીએ છીએ. જય શ્રી કૃષ્ણ. ગુડ બાય.